માટે ગૌરવ સમાન ઘટના દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયત જેની ઈ ગવર્નન્સ માટે પસંદગી થઈ છે। દેશની 1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી થઈ છે, જેને વિશાખાપટ્ટનમ ખાતે એવોર્ડ એનાયત કરાશે। દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરત જિલ્લો અનેક વિવિધતાથી ઓળખાતો આવ્યો છે, ત્યારે આ વખતે ફરીવાર સુરત જિલ્લાએ રાજ્યનું નામ પણ દેશમાં રોશન કર્યું છે। સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયત કે જેણે ઈ ગવર્નન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી છે। દેશની 1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની આ પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે। પલસાણા ગ્રામ પંચાયતે લોકસેવા પહોંચાડવાની પદ્ધતિમાં ડિજિટલ રૂપાંતર લાવી અને પારદર્શિતા અને ઝડપ વધારવાનું કાર્ય કરી બતાવ્યું છે। અમારા દ્વારા કામગીરી કરવામાં આવેલ, જેમાં ગ્રામ પંચાયત પલસાણાને દેશની 1,44,000 પંચાયતોનું નોમિનેશન થયું હતું। એમાં પલસાણા ગ્રામ પંચાયતને એવોર્ડ મળ્યો છે। અમારા પલસાણા ગામમાં અમે જે વેબસાઇટ ડેવલપ કરી છે, એમાં રોડ, રસ્તા, ગટર, સફાઈ બધી જ સુવિધાઓ અમે ઓનલાઈન કરીએ છીએ। જેમ કે કોઈને બી કોઈ ફરિયાદ હોય ગામના લોકોને, તો એઓ અમારી વેબસાઇટ પર ફોટો અપલોડ કરે, ફરિયાદ દાખલ કરે છે। પલસાણા ગ્રામ પંચાયતે 100% વેરા વસૂલાતની કામગીરી સંપૂર્ણ ઓનલાઈન રીતે કરી છે, તેમજ ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી દ્વારા ગત વર્ષમાં 17,000થી વધુ ઓનલાઈન સેવા ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી। ગામના સીસીટીવી કેમેરાની ગોઠવણી ઉપરાંત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સહિતના અનેક સોપાનો પંચાયતે સર કર્યા છે। ગત દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની કમિટીએ પણ પલસાણા ગ્રામ્ય પંચાયતની પ્રત્યક્ષ મુલાકાત લઈ અને તેનું મૂલ્યાંકન કર્યું હતું, જેમાં દેશની ગ્રામ પંચાયતમાંથી ગુજરાતની આ પલસાણા પંચાયતે મૂલ્યાંકનમાં બાજી મારી હતી। પલસાણા ગામમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ગામજનોને 17,000થી વધારે સર્વિસીસ ઓનલાઈન મારફતે આપવામાં આવી। 100% વેરા વસૂલાત ઓનલાઈન માધ્યમથી થાય છે। ઇનહાઉસ ગ્રામ પંચાયતની વેબસાઇટ છે। 75થી વધારે સીસીટીવીઝ મારફતે ગામમાં સ્વચ્છતા અને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર દેખરેખ રાખવામાં આવે છે। અત્યારે ગામમાં ઇનહાઉસ લાઇબ્રેરીનું નિર્માણ, ઈ લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે અને ઈ ગવર્નન્સના ક્ષેત્રમાં ઘણા બધા ઇનિશિયેટિવ્સ લેવામાં આવી રહ્યું છે। એમના માર્ગદર્શન હેઠળ અમે આ 3 મહિનાની મહેનતથી આ કામને પૂરું કરવામાં સફળ થયા છે અને પલસાણા ગામજનોને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની કાર્યપદ્ધતિને અન્ય ગ્રામ પંચાયતોમાં પણ અમલમાં મૂકવામાં આવે એવા જિલ્લા વહીવટી તંત્ર પ્રયાસ કરનાર છે। પલસાણા ગ્રામ પંચાયતની પ્રતિષ્ઠિત નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। આ એવોર્ડ વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી 28મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવશે। અમીશ ચાવડા, GSTV, બારડોલી।